ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે અને બીજી તરફ મોતના સિલસિલા શરૂ થઈ ગયા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઉચક્યું છે। ગુજરાતના શહેરોમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, જેને કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના નવા 386 કેસ નોંધાયા છે, જેની સામે કુલ 22 દર્દીઓના 2 મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે। સ્વાઇન ફ્લૂથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે। આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્વાઇન ફ્લૂના 1682 કેસમાં 55 દર્દીઓના મૃત્યુ થયા હતા। આ વર્ષે કોરોના કરતાં સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે। રાજકોટમાં શિયાળો આવ્યો છતાં રોગચાળામાં ઘટાડો જોવા નથી મળી રહ્યો। ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસના શહેરમાં 8 દિવસમાં 2500 જેટલા કેસ નોંધાયા છે, તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના 11 કેસ નોંધાયા છે। શહેરમાં મચ્છરોનો પણ ઉપદ્રવ સતત જોવા મળ્યો છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।